ડિયર ફ્રેન્ડ્સ, સીઓએ સબ્જેક્ટમાં અત્યાર સુધી આપણે 3 વિડીયો ડાઉનલોડ કર્યા. જે પહેલાં 3 વિડીયો આપણે ડાઉનલોડ કર્યા હતા તેની અંદર આપણે મેમરીના સ્ટાર્ટિંગ એડ્રેસ, એન્ડ એડ્રેસ, એના કેલ્ક્યુલેશન્સ, એની ટ્રીક, મેમરી સાઇઝની કેલ્ક્યુલેશન, ચિપ ડિઝાઇન વગેરે શીખ્યા. હવે આપણે એક અલગ ટૉપિક જે આપણે સ્ક્રીન પર દેખાય છે તે એસોસિએટિવ મેમરી, એના વિશે આપણે સ્ટડી કરીશું. એસોસિએટિવ મેમરી જે છે એ એવી પ્રકારની મેમરી છે કે જ્યારે સીપીયુ દ્વારા એટલે કે પ્રોસેસર દ્વારા સર્ચ ધ પર્ટિક્યુલર ડેટા ઇન મેમરી, કોઈ ડેટા શોધવામાં આવે છે મેમરીમાં, તે દરમિયાન શું થાય છે કે ડેટા ઇઝ રીડ ફ્રોમ સર્ટેન એડ્રેસ, કોઈ ચોક્કસ એડ્રેસમાં શોધવામાં આવે છે, કમ્પેર કરવામાં આવે છે. ઇફ દેર ઇઝ નો મેચ ફાઉન્ડ, જો એમાં મેચ ફાઉન્ડ નથી થતું તો એ કન્ટેન્ટ્સને એસએસ એ વારે ઘડીએ કરતું જોવા મળે છે. ક્યાં સુધી એ કરશે કે જ્યાં સુધી એને જે સર્ચ કરી રહ્યું છે એલ્ગોરિધમ એની એફિશિયન્સી નક્કી કરશે કે એને એ વસ્તુ કેવી રીતના મળે છે. Now, searching time can be reduced if data is searched on the basis of content. કન્ટેન્ટ પ્રમાણે એને શોધવામાં આવે મેમરીમાં તો એ સમય ઓછો લે છે. તો એ જ પર્પઝ છે અહીંયા કે એ મેમરી યુનિટ એસેસ બાય કન્ટેન્ટ ઇઝ કોલ્ડ એસોસિએટિવ મેમરી, એટલે કે કન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી, જેને CAM કહેવાય છે, અથવા તો એને એસોસિએટિવ સ્ટોરેજ અથવા તો એસોસિએટિવ એરે પણ કહેવામાં આવે છે. આ એસોસિએટિવ મેમરીનો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈએ તો એમાં કી ફેક્ટર તરીકે એસોસિએટિવ મેમરી એરે જે સેન્ટરમાં બતાવ્યું છે એન્ડ લોજિક એન્ડ M વર્ડ્સ એન્ડ N બીટ પર વર્ડ, આ એનું મેઇન હાર્ટ કહેવાય છે. ત્યારબાદ જે છે આર્ગ્યુમેન્ટ રજિસ્ટર A, કી રજિસ્ટર K, ઇનપુટ, રીડ, રાઇટ અને મેચ રજિસ્ટર. હવે આના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. આર્ગ્યુમેન્ટ રજિસ્ટર કોને કહેવાય છે તો કે ઇટ કન્ટેન્સ ધ વર્ડ ટુ બી સર્ચ, ઇટ હેઝ એન બીટ, એટલે કે 1 ફોર ઇચ બીટ ઓફ ધ વર્ડ. હવે આ વર્ડ આપણે શોધવો છે, એટલે કે એક આર્ગ્યુમેન્ટ છે આપણી કે આપણે આ વસ્તુ શોધવી છે. એરે અને આર્ગ્યુમેન્ટની વચમાં એક કી ફેક્ટર છે જેને કી રજિસ્ટર કહેવામાં આવે છે કે. ધીસ સ્પેસિફાય વિચ પાર્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ વર્ડ નીડ્સ ટુ બી કમ્પેર વિથ ધ વર્ડ ઇન મેમરી. કયો વર્ડ આર્ગ્યુમેન્ટમાં છે કે જે મેમરીમાંથી શોધવો છે. ઇફ ઓલ બિટ્સ ઇન કે રજિસ્ટર્સ આર 1, સપોઝ કે રજિસ્ટર છે એમાં બધા જ બીટ 1 1 1 એવી રીતના આવે છે, તો એન્ટાયર વર્ડ શુડ બી કમ્પેર, અધરવાઇઝ ઓનલી ધ બીટ હેવિંગ કે બીટ સેટ ટુ 1 વિલ બી કમ્પેર. એટલે જો બધા જ બીટ કેના 1 રાખીશું તો એ બધા બીટને કમ્પેર કરશે આર્ગ્યુમેન્ટથી મેમરી જોડે, 1 રાખીશું તો 1 કરશે. આ કોની જોડે કમ્પેર કરે છે તો પહેલાં તો એ એસોસિએટિવ મેમરી એરેમાં જાય છે. તો કે ઇટ કન્ટેન્સ ધ વર્ડ વિચ આર ટુ બી કમ્પેર વિથ ધ આર્ગ્યુમેન્ટ વર્ડ. આર્ગ્યુમેન્ટ વર્ડનો જે કન્ટેન્ટ છે અથવા વર્ડ છે એની જોડે કમ્પેર કરે છે. અને મેચ રજિસ્ટર જે છે એ મેચ રજિસ્ટર જેને કહેવાય કે રિઝલ્ટ આપે છે. ઇટ હેઝ M બીટ, 1 bit corresponding to each word in the memory array. After matching process, the bit corresponding to the matching word in the match register are to be, જો એ મેચ રજિસ્ટરમાં મળે છે તો એને સેટ 1 કરે છે. This type of memory is accessed simultaneously and in parallel on the basis of data content. આ જે મેમરી જે છે એ એક સાથે ચાલુ થાય છે અને પેરેલલમાં નિયમ પ્રમાણે બેઝિસ ઓફ ડેટાના કન્ટેન્ટને કમ્પેર કરે છે. When write operation, no address or memory location is given to the word, and the memory is itself capable to finding empty unused location to the store the word. એટલે એને હવે આપણે જે જોઈએ કે જેનું ઓપરેશન જે છે એ કેવી રીતના એમ થાય છે. અગાઉ જેમ વાત કરી એમ આર્ગ્યુમેન્ટ, કી રજિસ્ટર્સ અને એરે એન્ડ મેચ રજિસ્ટર્સ, આ બધા જ જે છે એને આપણે એક ઓપરેશનના અથવા તો વર્કિંગની પ્રોસિજરથી જોઈએ તો અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે A1 ટુ AN ઇન બિટવીન AJ, એટલે કે A1 થી AN સુધી જેમાં એક કોલમ AJની પણ છે. એવી રીતના K1, KJ, KN. પણ સેન્ટરમાં જે છે ધ સેલ રિપ્રેઝન્ટ ઇનસાઇડ ધ મેમરી એરે આર માર્ક બાય ધ લેટર C, એ Cથી બતાવેલું છે વિથ 2 સબસ્ક્રિપ્ટ્સ. એમાં પહેલો સબસ્ક્રિપ્ટ જે છે ગિવ્સ વર્ડ્સ નંબર અને સેકન્ડ સબસ્ક્રિપ્ટ જે છે એ બીટ પોઝિશન ઇન ધ વર્ડ બતાવશે, જેને CIJ કહેવામાં આવે છે.
હવે CIJK એટલે એ સેન્ટરનું થઈ ગયું કહેવાય. હવે કહેવામાં આવે છે કે બીટ AJ ઇન ધ આર્ગ્યુમેન્ટ રજિસ્ટર ઇઝ કમ્પેર વિથ ઓલ ધ બીટ્સ ઇન કોલમ J, એટલે કે કોલમ J જોડે એને કમ્પેર કરવામાં આવે છે. હવે આમાં શું કરવામાં આવે છે કે તમારો બીટ જે છે એ ડાઉનવર્ડ, હોરિઝોન્ટલી અને વર્ટિકલી આ બંને રીતે કોમન કમ્પેર કરે છે. સપોઝ મારે વર્ડ જે છે એ ચેક કરવો છે કે એટ ધ બીટ AJ ઇન ધ આર્ગ્યુમેન્ટ રજિસ્ટર ઇઝ કમ્પેર વિથ ઓલ ધ બીટ્સ ઇન કોલમ J of array provide kj is equal to 1. This process is done for all the column J 1, 2, 3 to n. એટલે કે એ વર્ટિકલી એ આખું ચેક કરશે. If the match occurs between all the unmasked bits of the argument and the bit in word I is corresponding bit mi is set to 1. એટલે સપોઝ કે તમારું આ જે કે વર્ડ છે CIJ, આ CIJ છે એ શું કમ્પેર કરશે તો કે અહીંયા AJ આર્ગ્યુમેન્ટમાં રહેલો કન્ટેન્ટ કમ્પેર કરશે જે વર્ડ 1 જોડે આવેલું છે, અને જે વર્ડ 1 જોડાયેલું છે એને કમ્પેર કરી, અને જો કમ્પેર કરીને અવેલેબલ હશે તો M1 ને સેટ 1 કરશે અથવા તો 0 રાખશે. એવી જ રીતના સપોઝ CIJ, તો CIJ શું કરશે, વર્ડ I ને જે કંઈ ડેટા છે એને કમ્પેર કરશે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ. એટલે તમે હોરિઝોન્ટલી અને વર્ટિકલી કોલમ વાઇઝ, રો વાઇઝ ચેક કરી M1, My અને MM જે એનું બીટ રજિસ્ટર છે, સોરી મેચિંગ રજિસ્ટર છે, એની અંદર એ કમ્પેર કરે છે. તો આ રીતના જે છે એ એસોસિએટિવ મેમરી એક કમ્પેરિઝન કરતું જોવા મળે છે. તો આ થઈ ગયું આપણું એસોસિએટિવ મેમરી. હવે નેક્સ્ટ આપણે જે જોઈશું એ છે કેશ મેમરી. ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે કેશ મેમરી વિશે સ્ટડી કરીશું. હવે પછીના બધા જ વિડીયો જ્યાં સુધી કેશ મેમરી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણે કે કેશ મેમરી મેપિંગ બધા જ વિડીયો હવે એના કન્ટિન્યુઅસ આવશે. કેશ મેમરી કોને કહેવાય? The data or content of main memory that are used frequently by CPU are stored in the cache memory. એટલે એવું કહેવા માગે છે કે મેમરી જે છે, મેઇન મેમરી જે છે, જે ફ્રિકવન્ટલી કોઈ ડેટા માટે CPU ઉપયોગ કરતું હોય છે, એ જો ડેટા એને કોઈ અલગ મેમરીમાં મળી જાય તો એને સરળતાથી એ મેળવી શકે છે અને એનું ઓપરેશન એ ફાસ્ટ કરી શકે છે. એટલે એને આપણે કહીએ છીએ કેશ મેમરી. સો દેટ ધ પ્રોસેસર કેન ઇઝીલી એક્સેસ દેટ ડેટા ઇન એ શોર્ટર ટાઈમ. એટલે ઓછા સમયમાં એ ઝડપથી ડેટા કે જે વારે ઘડીએ વપરાતા હતા એ ઉપયોગ કરી શકે તેવી અરેન્જમેન્ટને કેશ મેમરી. તો કેશ મેમરીની પોઝિશન ક્યાં હોય છે, એટલે કે એનો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈએ તો અહીંયા તમને બતાવ્યું છે કે CPU અને મેઇન મેમરીની વચમાં કેશ મેમરી જોવા મળે છે. CPU થી કેશ તરફ અને કેશથી મેઇન મેમરી તરફ જે ટ્રાન્સફર થાય છે, તો CPU થી વર્ડ ટ્રાન્સફર થાય છે કેશમાં, અને કેશથી બ્લોક ટ્રાન્સફર થાય છે મેઇન મેમરીમાં, અથવા તો મેઇન મેમરીથી કેશ અને કેશથી CPU. સ્પીડ જે જોવા મળે છે બેઉની વચમાં, તો CPU અને કેશ એટલે કેશ ટુ CPU ફાસ્ટ હોય છે, જ્યારે મેઇન મેમરીથી કેશ સ્લો હોય છે. આમાં એક જ કેશ યુઝ કરેલું છે એટલે એને સિંગલ કેશ ડાયાગ્રામ કહેવામાં આવે છે. જ્યારે અહીંયા 3 લેવલ કેશ યુઝ કરેલો છે, એટલે કે CPU અને મેઇન મેમરી વચમાં L1, L2 અને L3 એમ 3 કેશના લેવલ બનાવેલા છે, કે જેમાં નીચે બતાવ્યું છે કે ફાસ્ટ, લેસ ફાસ્ટ, સ્લો. એટલે આવા 3 તબક્કા પ્રમાણે એના જુદા જુદા કેટેગરી લેવલ કરેલી છે. હવે આપણે એના વિશે જોઈશું લેવલ ઓફ કેશ. વધારે ડિટેલમાં એની અંદર ન જતા ખાલી એટલું યાદ રાખીએ આપણે કે લેવલ 1 જે છે, જેને આપણે કહીએ છીએ કે ધીસ ઇઝ કેશ ઇઝ ઇનબિલ્ટ ઇન ધ પ્રોસેસર, કે જે પ્રોસેસરમાં જોવા મળે છે, એન્ડ ઇટ ઇઝ મેડ ઓફ SRAM, સ્ટેટિકલી RAM, એન્ડ ધીસ ટાઈપ ઓફ કેશ મેમરી ઇઝ વેરી ફાસ્ટ because it run at speed of processor since it is integrated into it. કારણ કે એ પ્રોસેસરની અંદર રહેલું છે માટે એની સ્પીડ જે છે એ વધારે જોવા મળે છે. પછી જોઈએ આપણે L2 કેશ. તો L2 કેશ, this case is larger but slower than speed in L1 કેશ. L1 કરતાં એની સ્પીડ ઓછી છે, and it is used to see recent access that is not picked by L1 dash. L1 કેશે જે ન લીધું હોય અથવા તો જે પિક ન કર્યું હોય એ
તરત L2 કેસ લઈ લે છે અને L2 ઇઝ યુઝ્યુઅલી સેપરેટ સ્ટેટિક રેમ, એની એક અલગથી ચીપ હોય છે રેમની, અને ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ CPU, એ પણ CPUની નજીક જોવા મળે છે. નાઉ થર્ડ વન ઇઝ કેસ, ઇટ ઇઝ એન એક્સ્ટ્રા કેસ બિલ્ટ ઇન ટુ ધ મધરબોર્ડ. એ મધરબોર્ડ ઉપર ડેવલપ થયેલું હોય છે બિટવીન પ્રોસેસર એન્ડ મેન મેમરી ટુ સ્પીડ અપ ધ પ્રોસેસિંગ ઓપરેશન, જે ઓપરેશન સ્પીડમાં પૂરું કરવા માટે જવાબદાર ધરાવે છે. It reduces the time gap between request and the retrieving of the data and instruction much more quickly than main memory. તો આ એક 3 કેસ જે છે અલગ અલગ સ્પીડના આધારે અથવા તો ઓપરેટિંગ સ્પીડના આધારે એને જુદા જુદા લેવલ બનાવેલા છે. નોર્મલી એની ઓર્ગેનાઇઝેશન પ્રમાણે જોઈએ તો નીચે આ જે ડાયાગ્રામ બતાવે છે, તો L1 કેસ અને L2 કેસ જે છે એ પ્રોસેસરમાં જોવા મળે છે, જ્યાં CPU જોડાયેલું છે રજિસ્ટર અને L1 ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન કેસ જોડે, અને L1 જે છે એ L2 કેસ જોડે, L2 કેસ L3 કેસ જોડે જે મધરબોર્ડ પર છે, અને L3 કેસ જે છે મેઇન મેમરી જોડે. તો આ એક એનો ઓપરેશનલ ડાયાગ્રામ જુદા લેવલમાં જોવા મળે છે. હવે આપણે આગળ બેઝિક્સ ઓફ કેશ મેમરી જોઈશું કે કેશ મેમરીની બેઝિક શું છે. ધ પ્રોસેસર કેસ ઇઝ ધ હાઈએસ્ટ સ્પીડ મેમરી that keeps a copy of the frequently used data. જે આપણે જોયું એ પ્રમાણે કે જે ડેટા ફ્રિકવન્ટલી યુઝ કરે છે તે પ્રોસેસર કેસમાં જોવા મળે છે. When the CPU wants to data value from memory, it first look in the cache. સૌથી પહેલા CPU ને જે ડેટા જોઈએ છે તે ક્યાં શોધશે? કેશમાં શોધશે. If they are not available in the cache, જો કેશમાં જોવા નહીં મળે, then it copies a line of data from RAM, એટલે કે મેઇન મેમરીમાંથી લાઇન ઓફ ડેટા લેશે, એ પોતે કેશમાં કોપી કરશે એન્ડ ધેન ગીવ ધ CPU કે જે એને જોઈએ છે. ધ કેશ મેમરી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ બ્લોક ઓર લાઇન્સ. જે કેશ મેમરી જે છે એ બ્લોક અથવા તો લાઇન્સમાં ડિવાઇડ કરેલી જોવા મળે છે. બ્લોક એટલે શું? તો કે મેઇન મેમરી કમ્પ્રાઇઝિસ ઓફ બ્લોક્સ ઇચ વિથ ધ સેમ નંબર ઓફ વર્ડ. આ યાદ રાખજો કે મેઇન મેમરી જે છે હંમેશા બ્લોક્સમાં ડિવાઇડ થયેલા હોય છે, અને એના જેટલા પણ વર્ડ્સ હોય છે, એની વર્ડ્સની જેટલી સાઇઝ હોય છે એટલી જ સાઇઝ લાઇનમાં હોય છે. એટલે કે લાઇન ઇન ધ કેશ મેમરી, CM એટલે કેશ મેમરી, ઇઝ મેડ અપ ઓફ મલ્ટિપલ લાઇન્સ ઇચ હેવિંગ એન ઇક્વલ નંબર ઓફ વર્ડ્સ. એનો મતલબ શું થયો કે નંબર ઓફ વર્ડ્સ ઇન મેમરી બ્લોક ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વર્ડ્સ ઇન કેશ લાઇન. જો એનો ડાયાગ્રામ બતાવેલો છે અહીંયા. મેઇન મેમરી છે એમાં બ્લોક્સ હોય છે, સપોઝ એ 8 બાઇટ છે, અને કેશ મેમરી જે છે એમાં લાઇન્સ હોય છે, એમાં પણ 8 બાઇટ હોય છે. તો આ થઈ ગયા એના બેઝિક્સ. કન્ટિન્યુ કરીએ આપણે બેઝિકમાં. કન્ટિન્યુની અંદર જોઈશું આપણે ધ પરફોર્મન્સ ઓફ ધ CM એટલે કે કેશ મેમરી ઇઝ અ ફ્રિકવન્ટલી મેઝર ઇન ધ ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી કોલ હિટ રેશિયો. જો જે વસ્તુ CPU માગે છે અને એને જો કેશમાંથી મળી જાય તો એ ફ્રિકવન્ટલી યુઝ કરતું હોય એવા ટર્મ્સને આપણે હિટ રેશિયો કહે છે. When the CPU refer to memory and find the word in the cache, it's said to be produce a hit. જો મળી જાય તો એને હિટ કહેવાય, અને જો કેશમાં ન મળે તો એને મિસ કહેવાય. એટલે કે if the word is not found in the cache, it is in the main memory and it count as a miss. The ratio of the number of hits divided by the total CPU reference to memory, એટલે કે hits plus miss, it's called hit ratio. હવે સપોઝ એક એક્ઝામ્પલ છે કે કેશ મેમરી જો છે સપોઝ 32 બાઇટ્સ છે, તેને કેવી રીતના કરવામાં આવે છે લાઇન્સ? તો 0 1 2 3 અપ ટુ 31. હવે આ તમારી જે છે લાઇન્સ જે છે તમારે કાઉન્ટ કરવી છે કે ધારો કે કોઈ સાઇઝ આપી છે કેશની, તો એના પરથી લાઇન્સ કેવી રીતના શોધવી? તો નંબર ઓફ લાઇન્સ ઓર બ્લોક્સ ઇઝ ઇક્વલ ટુ કેશ સાઇઝ ડિવાઇડેડ બાય બ્લોક સાઇઝ. અહીંયા કેશની સાઇઝ જે છે 32 બાઇટ છે અને બ્લોકની સાઇઝ 8 છે સપોઝ. તો એના માટે કેટલી લાઈનો બનશે? 4 લાઇન્સ ઓર બ્લોક્સ. કઈ? લાઇન 0, લાઇન 1, લાઇન 2, લાઇન 3, અને બ્લોક સાઇઝ તો અહીંયા છે તમારી જોડે 8 બાઇટ. તો આ રીતના કેશ મેમરીની ડિઝાઇન તમે કરી શકો છો અને નંબર ઓફ લાઇન્સ મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે આ વિડીયોમાં કેચ રીડ ઓપરેશન વિશે સ્ટડી કરીશું. અત્યાર સુધી આપણે જે વિડીયો જોયા એની અંદર કેશ મેમરી કોને કહેવાય, કેશ મેમરીના બેઝિક્સ શું છે, એના ડિફરન્ટ લેવલ શું છે, આ બધી માહિતી આપણે મેળવી. હવેના પોર્શનમાં એનું એક રીડ ઓપરેશન સ્ટાર્ટ કરીશું.
રીડ ઓપરેશનની અંદર તમને એક ફ્લોચાર્ટ બતાવવામાં આવ્યું છે. ધ ફ્લોચાર્ટમાં બતાવ્યા મુજબ પહેલાં સ્ટાર્ટ, દેન રિસીવ એડ્રેસ એટલે કે આરએ ફ્રોમ ધ સીપીયુ, એટલે સીપીયુ જે એડ્રેસ આપણી જોડે માગી રહ્યું છે તે પહેલાં એ શું કરશે, ઇઝ અ બ્લોક કન્ટેનિંગ ઇન અ કેશ, એ કેશમાં છે કે નહીં એ પહેલાં આઈડેન્ટિફાઈ કરશે. જો કેશમાં અવેલેબલ હશે તો એને શું કરશે, ફેચ આરએ વર્ડ એન્ડ ડિલિવર ટુ સીપીયુ, એ સીપીયુને ડિલિવર કરી દેશે અને ડન કરી દેશે. અને જો નહીં હોય તો શું કરશે, એસએસ મેમરી મેઇન મેમરી ફોર આરએ, એટલે આરએમાં આરએ એ શું કરશે, મેઇન મેમરીમાં શોધશે. ઇફ દે આર એલોકેટેડ દેન ઇઝ અ એલોકેટેડ કેચ લાઇન ફ્રોમ મેમરી મેઇન મેમરી બ્લોક એન્ડ લોડ ધ મેઇન મેમરી બ્લોક ઇન્ટુ કેશ લાઇન. એટલે આપણે અગાઉ જે જાણી ગયા તેમ કે સૌથી પહેલાં સીપીયુ શું કરશે કે જે કંઈ એડ્રેસની જરૂર છે એ એડ્રેસ પહેલાં ક્યાં શોધશે, એ એડ્રેસ પહેલાં કેશમાં શોધશે. ઇફ દે આર અવેલેબલ then is delivered to CPU, and then if not available then it's searching in the main memory. If available then copy into cache and then to deliver to cache memory. So these are the cache read cycle. There also we are showing the organization chart, the processor having a registers and CPU, and the CPU is for given the address and searching in the cache memory. If the word is available then it will be done, if not then it will be the same address from main memory to cache memory. So copy of information from main memory and then completed. So these are the procedure to read cache. Now next is the memory management unit. This is the main functional devices which are used for the mapping. First of all, that what is the MMU? Is the main function of MMU is the memory management. It converts the logical address into physical address. Logical address which is generated or process running on the CPU is called also the virtual address, and the physical address is seen by the memory unit. So MMU is the hardware devices that maps logical address to physical address. As shown in the diagram, CPU generates the logical address, suppose 346, then relocation of the registers in the MMU is add the value, suppose is the 14,000, then physical address is generated 14346 to memory. So this simple MMU adds the value stored in the relocation registers to the logic address that arrives from the CPU. Is the second diagram also here say as the organization value. The processors, they produce the logic address LA there to MMU. Data will be bidirectional. Also they generate the MMU is the PA, which means the physical address to the cache, and cache is given PA to MM, and the DMA transfers to the disk storage or secondary storage devices. So these are the important factors of conversion of logical address to physical addresses MMU. Now our main topic is the cache mapping. How why we need the cache mapping. Now we know that the CPU find the value in the first cache. If not available, then it will give the miss. If available, then hit. So in that time when the cache miss, the memory suddenly find the value which are available in the main memory and mapping to the given in the cache. So cache mapping define how a block from the main memory is mapped to the cache memory in the case of cache miss. Or otherwise we can also say that the cache mapping is a technique by which the contents of main memory are brought into the cache memory. So here the diagram, if the registers processors asking for the some word, if they are not in a cache memory, so these main memories are given a blocks copy to cache mapping. Now before proceeding further, it's important to note the following points. Main memory is divided into equalized size partitions called as a block or frame. Always main memory are participate in equalized size in a block or frame. Cache memory is divided into partition having a same size of that blocks called as lines. It means के
number of main memories block having a word is the same as the number of line having a word, as our earlier see that. During cache mapping, both of main memory is simply copied to the cache, and block is not the actually brought from the main memory. Okay. Now here is the technique. Cache mapping technique. Cache mapping technique means the memory system has quickly determined if a given address is in the cache. We know that the cache given a miss, if they are not having a contents which wants the CPU, then it will be quickly determined and given address to the cache from main memory to copy that words. These are the three popular methods mapping address to cache location. One is the direct mapping. Each address has specific place in the cache. Second is the fully associative mapping. Search the entire cache for an address. And third one is the k-way set associative mapping. Each address can in any of the small set of cache location. We one by one we see the all three types and deeply study about the mapping. Now remember the cache constant. Cache size by line size or block size is called number of lines. It means NL is equal to CS by BS. Then another one is the line or block size in the terms of log base 2 is equal to bits for offset. We are also say that log BS base 2 is equal to B0 or BS is equal to 2 raised to B0. Same way number of lines, it means log number of line base 2 is equal to cache index. It means bits of cache index NL is equal to 2 raised to CI. Remaining upper bits equal to tag address bits. So these are the constants are useful for when we are mapping, and examples calculations about the mapping, it will be helpful. Okay, thank you. Hello friends. Now we are discuss about the different types of mapping. We know that the three type of mapping. In a first is the direct mapping. Direct means suggests that it will be mapped directly. A particular block of main memory can map only to a particular line of cache. We know that the main memory are divided in the number of blocks and cache is divided in the number of lines. So the block which are contains the word which CPU demands, this block of main memory can map directly on particular cache line. This line of cache to which a particular block can map is given by કેવી રીતના કરશે એને તો કે cache line number is equal to main memory block called as a k modulo number of lines in a cache is n. For example, consider here CM, it means a cache memory is divided into n number of lines. Then block k of main memory can be mapped to the line number k mod n. Only the cache. Now here is seen in the diagram. Main memory has a different blocks, block 0, 1, 2, 3, 4 up to k, k plus 1, k plus 2. Same way the cache is be divided into number of lines is a line 0, line 1, line 2, and in the front of the line given a tag. It's called tag tag T. There is no need of any replacement algorithm. This is because a main memory block can map only to a particular line of the cache. અહીંયા કોઈ પણ પ્રકારના અલ્ગોરિધમ્સ જે છે રિપ્લેસમેન્ટના જરૂર પડતી નથી, જેવા કે LRU, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એવા બધા જરૂર પડતા નથી. This is because main memory block can map only the particular line. Thus the networking blocks replace existing block in that particular line. Now we know that the division of the physical address. In the previous video, we see that the MMU generate the physical address from the logical address. Now this physical address is used to map the words or the blocks from
main memory to cache. How? We can see later on. Now in main memory, there are physical address bits divided into two parts, block number and the block size. Also we said that the block offset. In same way, the cache memory also divided into two parts, block number and block size, same as main memory, but block number is divided into line number and tag. For example, if main memory is a 128 word and cache memory size is a 16 words, if each block having 4 words, દરેક બ્લોકમાં 4 વર્ડ છે, then how direct mapping done? So now in main memory, total number of blocks we can find from memory size divided by block size. Here memory size is 128 divided by 4 is 32 blocks. 32, it means B0 to B31 as shown in the diagram, and each having a word W0, W1, W2, W3. Write on that. Last one is the 1 W127. Okay. Now 128, it means 2 raised to 7. So number of bits in a physical address is 7 bit. 2 raised to. Raised to, it means the number of bits which are in the rest. These are called the physical address. So from the memory size we can find the physical address bit. So block size. How we can find the block size bits? The block size is 4 word. 4 word means 2 raised to 2. 2 raised to. Raised to 2 means 2 bits. So 2 bits occupies the physical address 7 bit of 2 bit of a block size. So remaining is 5 is a block number. So block here I've calculated 32. It means 2 raised to 5. So 5 plus 2, it means total 7 physical address of main memory. Now in a cache memory, same way we know that cache size is a 16 word and block size is equal to line size is equal to 4 words. So total number of line we can find cache size divided by block size or line size is 16 by 4. It means 4 lines. Now apply direct mapping. We use find number of lines for particular block number. How? The K mode and technique. So we are not discussed deeply in the K mode and technique, but here using the method is the arithmetic method, is a DMS method. We call as a DMS method, division, multiply and subtractions. So K mode n, the first step is K divided by n. Is suppose value is x, is a digit taken before the decimal point. Suppose 1.2 or 1.0 or 0.3. So point ni pehlani, the before the decimal point take as a x. Now step 2 is n multiply x. Their value is called as y, and then step 3 is k minus y. So all 3 steps are done: division, multiplication and subtracts by this order. So k minus y is given a final line number. Suppose 0 mode 4. So 0 is the k, 4 is the n. So 0 by 4, first division is 0. 0 multiply 4, it's all 0, and 0 minus 0 is 0. So line 0. Suppose 1 mode 4. So 1 by 4. 1 is meaning is what? Number of block number 1. So 1 and 4 is the number of lines. 1 by 4, so 0.25. Decimal ni agar. It means k before the decimal is 0, then 4 multiplies 0, then 0, then 0. 1 minus 0 is 1. So line number 1. Same way, 4 mode 4 is 4 divided by 4. Same way we can find all the blocks and the board having a line number and put here block 0 in a L1, L0, block B1 is L2, B2, B3, then upward for B4, B5, B6 up to B31. So physical address same way as the PA is the 7. So same as memory block, main memory block size is 2. Here line number. So line number bits, total line is 4. So 2 raised to 2. It means k raised to 2 means 2 bits is the occupy in a PA. It means k 2 is line number. So remaining are 3 is the tag. The remaining 3 are in the tag. So this way we can develop the physical address of the cache memory. Now advantage of this direct mapping, it's a simplicity in the determine where to place an incoming main memory block in the cache. Take taken
to match and hit occurs, no need to check each and every line of the cache. Those contents we want, just you check the tag. If tag is matched, then it's okay. There no other need to check the in cache deeply. Now disadvantage is there, the insufficient use of cache, because a number of memory block use only the cache line, only simple line, single line. The cache block, even if the more existing is empty, the cache block which leads to having two cache low cache hit ratio. It means the block is fixed to particular line, which is also create the problem. Okay, this is the problems facing. If the CPU addresses generate the block 15930, now 15930 are all are in the one line, line 1 occupies in a line 1. Now hit is a B1, then it will the hit of L1 tag is a match, but B5 then it will be confusion, the fixed line is required, so always replace block, so misses occurs and the hit reduces, hit is the reduce, so which is called the conflict mesh. So these are the disadvantages and advantages of direct mapping. In next video we can see the how set associatives and the fully map is done. Thank you.